નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્ટિફિક મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી ડીજે અને સાઉન્ડ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એક વિશાળ એક્ઝિબિશનનું આયોજન ઉન સાંઈબાબાના મંદિર ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર દેશભરમાંથી સાઉન્ડ ઓપરેટરો એટલે કે સાઉન્ડના જે વિક્રેતાઓ છે તે સાથે સાથે લાઇટિંગ અને ડીજેને લગતા સરસામાન અને ઇવેન્ટને લગતી વિવિધ વેચના લોકોના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. ત્યારે આ ઇવેન્ટમાં દક્ષિણ ગુજરાતના અનેક ડીજે ઓપરેટરો, સાઉન્ડ ઓપરેટરો અને સાથે સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકો પણ મુલાકાતે ઉમટ્યા હતા. આજે અનેક સંતોની ઉપસ્થિતિમાં અને વિવિધ જે અહીંયા એક્ઝિબિટર આવ્યા છે તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આજે આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 4મી અને 5મી તારીખ એટલે કે 2 દિવસ દરમિયાન આ એક્ઝિબિશન ખુલ્લું રહેવાનું છે. ત્યારે આજુબાજુના અનેક જે સાઉન્ડ વ્યવસાય સાથે અથવા તો ઇવેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા લોકો માટે આ એક અમૂલ્ય તક છે, કારણ કે મોટી મોટી કંપનીઓના ડિસ્ટ્રીબ્યુટરો અહીંયા પોતાના સામાન અને પોતાની જે પ્રોડક્ટો છે એ લઈને અહીંયા આવ્યા છે અને ખાસ વિશેષ ડિસ્કાઉન્ટ સાથે આ પ્રોડક્ટોનું અહીંયા વેચાણ પણ થઈ રહ્યું છે અને તેનું એક્ઝિબિશન એટલે કે પ્રદર્શન પણ થઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ડીજે એસોસિએશનના પ્રમુખ હર્ષલભાઈ શું કહે છે એ જોઈ લઈએ. નમસ્કાર, હું હર્ષલ મિસ્ત્રી, નવસારી સાઉન્ડ એન્ડ ડીજે એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તરીકે આજે દર વર્ષની જેમ 6થા વર્ષના એડિશનમાં અમે ફરી લાઈવ એક્સપો લઈને આવ્યા છે, જે સાઉન્ડ અને લાઇટ્સ રિલેટેડના બિઝનેસ છે. તો જે પણ આ બિઝનેસને રિલેટેડ કરતા હોય એ લોકો માટે આ ગુજરાતનો સૌથી મોટો એક્સપો છે. એમ જોવા જાય તો એવરી યર બધા મુંબઈ એક્સપો, દિલ્હી એક્સપોમાં જતા હોય છે, પણ ગુજરાત ખાતેનો એવો એક્સપો છે કે જેમાં દરેક વ્યક્તિને પોતાની જીવન એની જરૂરિયાતની વસ્તુ જે એમને ધંધામાં રોજગાર માટે કામ લાગે અને લો બજેટમાં સારા ડિસ્કાઉન્ટ સાથે એવું અહીંયા મળી જાય એ રીતનું અમારું આયોજન દર વખતે હોય છે. આ વર્ષે પણ એ આયોજન અમે કર્યું છે અને આપ જોઈ શકો છો કે આ વર્ષે કેટલા મોટા પાયે એસી ડોમની અંદર આ આયોજન થયું છે. અને અમારી જે ટીમ છે NSDAની એ આ દરેક કાર્યમાં સેવા રીતે આ ભાગરૂપે એક અમે ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એમાંથી જે પણ અમને ફંડિંગ આવે એમાં અમે સારા ચેરિટીના કામ કરીએ અને એનું આયોજન અમે પ્લાન કરતા હોઈએ છીએ. આ આપણો એક્સપો 4 અને 5 તારીખ એપ્રિલે છે, એટલે અત્યારે ચાલુ થઈ ગયો છે અને ટાઈમ આપણો સવારના 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. અને જાહેર જનતા માટે પણ ઘણી બધી વસ્તુ એવી છે જે મંડળો, ગણપતિ મંડળો છે, નવરાત્રી મંડળો છે, જે લોકો નાની મોટી કંઈક સિસ્ટમ લેવા માંગતા હોય તો એ પણ અહીંયા આવીને વિઝિટ કરી શકે છે. અમારા જે એક્ઝિબિટર છે તો એક્ઝિબિટર અમે એમ જોવા જઈએ તો પંજાબ, પુણે, મુંબઈ, નાસિક, ધુલિયા, સુરત, અમદાવાદ, બરોડા, આણંદ આ બધી જગ્યાએથી આપણા એક્ઝિબિટર આવ્યા છે. અને વિઝિટર જોઈએ તો ઓલ ઓવર ઇન્ડિયાથી વિઝિટર આવે છે. નાગપુર, ભાવનગર, મુંબઈ, નાસિક, હૈદરાબાદ બધી જગ્યાએથી પણ વિઝિટર આપણે અહીંયા વિઝિટ કરવા આવે છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નવસારી જેવા નાના શહેરમાં આ રીતે વિશ્વ ફલક પર જે સાઉન્ડ અથવા તો જે કંપનીઓના નામ છે એ કંપનીઓના ડિસ્ટ્રીબ્યુટર અથવા તો ડીલરો અહીંયા સામે પોતાના માલ એટલે કે પોતાની પ્રોડક્ટ લઈને આવે અને અહીંયાથી એમનું વેચાણ થાય એ બહુ ઉત્તમ અને એક નવસારી માટે ખૂબ ગૌરવની વાત છે. કારણ કે સામાન્ય વસ્તુ લેવા માટે પણ બોમ્બે અથવા તો મોટા મોટા શહેરોમાં જવું પડે, પરંતુ આજે આ એક એસોસિએશન દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રયાસમાં સફળતા મળતા સતત આ પ્રયાસમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આજે પણ વિશ્વ ફલકમાં જેની કંપનીઓની નામના છે એ બધી કંપનીઓના ડિસ્ટ્રીબ્યુટરો અહીંયા આવ્યા છે અને અહીંયા આવી પોતાનો માલ સામાન અહીંયા જે છે તે પોતાની પ્રોડક્ટો અહીંયા બધાને બતાવે છે અને એના થકી અનેક અહીંના સ્થાનિક ડીજે ઓપરેટરો, સાઉન્ડ ઓપરેટરો, ઇવેન્ટના પ્લાનરોને પણ ફાયદો થઈ રહ્યો છે. નવસારીમાં બનતા આવા પ્રસંગોને તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને આપ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે સૌને વિનંતી કે આ એકલા ન જુઓ, વધુમાં લોકો સુધી પહોંચાડો.